જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. તમે સાંભળી રહ્યા છો લેખક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખાયેલ સરસ્વતી ચંદ્ર. કથાના પાછલા ભાગમાં આપણે જાણ્યું કે બુદ્ધિધરોનું સૌભાગ્ય દેવી આનંદની પરિસીમા ઉપર છે. સાથે સાથે આપણે એ પણ જાણ્યું કે તેઓ ગૃહાશ્રમ છોડી ઘરમાં જ રહીને વાનપ્રસ્થ સ્વીકારે છે. હવે જો તમે વિસ્તારથી સાંભળવા માંગતા હો તો તમારે કથાનો પાછલો ભાગ જોવો પડશે. તો હવે શરૂઆત કરીએ આજની કથાથી. ભાગ 29. આ સમયે પ્રમાથન ક્યાં હતો? તે શું કરતો હતો? પુરુષ મંડળ વેરાઈ ગયું, પણ સ્ત્રી મંડળ તો આજ આખો દિવસ અલગ કિશોરીની આસપાસ ભમવા સર્જેલું હતું. કુમુદસુંદરી પણ ત્યાં જ હતી. પ્રમાથનને બપોરે નિંદ્રા ન આવી. તેનું મસ્તક નવા સંસારના સ્વપ્નોથી તરવરતું હતું. કુમુદસુંદરી વિનાની મેળીમાં પ્રમાથનનું રાજ્ય નિષ્કંટક થયું હતું. ભણેલી પત્ની ઉપર તેનો આદર ઘણો હતો અને તે કાંઈ પણ કહેતી તો પ્રત્યુત્તર દેવા તેનામાં તાકાત ન રહેતી. પતિનો વિદ્યા અભ્યાસ વધારવા અને તેને પોતાના જેવો કરવા પત્ની મથતી. આટલી વાત પ્રમાદભાઈને ગમતી નહીં. સ્ત્રીની પાસે વિલાસને બદલે વિદ્યાની વાતો તેને મન આસ્થાની હતી. સ્ત્રીની રસિકવૃત્તિ ઉચ્ચ પ્રકારની હતી. તે જોઈ સ્નેહ એ નામની પણ તત્વત પશુવૃત્તિમાં જ રમનાર, પશુવૃત્તિ જ સમજનાર પ્રમાદધન ઘણીવાર મનમાં કંટાળો પામતો. કોઈ વડીલ પાસે હોય ત્યારે અસ્વતંત્રતા લાગે તેમ કુમુદસુંદરી પાસે તેના મનમાં અસ્વતંત્રતા લાગતી. આથી સમાન ભાવ અને ઈષ્ટ આનંદના પ્રસંગ પોતાના મિત્ર મંડળમાં તેમજ પદ્માને ઘેર શોધતો. આથી દિવસે દિવસે તેનો ભાવ ઓછો થયો. અધૂરામાં પૂરું. આજથી દરબારમાં તેની સ્થિતિ વધી અને ચારે પાસથી માન મળવા છતાં ઘરમાંની સ્ત્રી પાસે નાના દેખાવું તે તેને મન ન ગમ્યું. તેનું ક્ષુદ્ર મન સ્ત્રીની સમક્ષ ઉઘડવા જ ન પામતું. સ્ત્રીની પાસે આવા અમલદાર બનેલા એ મનને તાળું વાંચવું એ હલકું લાગ્યું. કુમુદસુંદરી વિનાની મેળી જોઈ તે ઘડીક સ્વતંત્ર બન્યું. આનંદમાં આવી જઈ એકલો એકલો બોલવા લાગ્યો. પલંગ પર બે પળ ચત્તોપાટ સૂતો. ઉઠીને રસ્તામાં પડતી બારી આગળ ફક્કડ કબજાના સોનેરી બટન પર હાથ મૂકી છાતી કાઢી રસ્તે ચાલનારને આંખો ઊંચી ચડાવી રૂઆબ દેખાડતો ઊભો રહ્યો અને વળી અંદર આવી તકતો લઈ મોં જોવા માંડ્યો અને મૂછો ઉપર હાથ ફેરવવા લાગ્યો. આંખો તેજ ભરી ચલાવી આનંદ પ્રફુલ્લ બની તખ્તામાં જોતો જોતો બોલ્યો, બસ હવે જોઈ લો, હવે હું 200 રૂપિયાનો અમલદાર બની. નવીનચંદ્ર આટલું ભણેલો તો છતાં એને 100 રૂપડી ને મને 200. આજ સુધી નભેરામ હતો તેટલો તેવા જેવો જ હું થયો. ચાલો ત્યારે હવે આપણે શું કરવું જોઈએ? મોભો જાળવવો એ પિતાજીએ કહ્યું છે, એટલે એમ કે ભારેખમ દેખાવું. દોસ્તારોને તો હું ચડાવી દઈશ. પિતાજી હવે મારું એટલું કહ્યું નહીં માને. કારણ કે ઘરના ખર્ચની તો ચિંતા આપણે છે નહીં, બચાવવાની ચિંતા નથી. પિતાજી ઘણું બચાવે છે. ત્યારે બસ હવે ગોઠવણ કરવી. જો જાણે કે 50 રૂપિયાનો મહિનો આપવા તો આપણે પદ્માની પાસે બંધાવવું પડશે. 25 રૂપિયા તો એમને ત્યાં જઈએ કરીએ તો અત્તર બત્તરની એવું ખર્ચ થાય. પછી 50 રૂપિયા આપણે બીજું ખર્ચ, લુગડા છે, લત્તા છે, બીજું ત્રીજું એમ થાય. ત્યારે શું થયું? એ જાણે કે 50 એ 25 એ ને 50 આ ને આ એટલે 150નો સુમાર તો થઈ ગયો. બાકી 50 રૂપિયા રહ્યા. તે તો એટલો હિસાબ તે એને ખાતે. એ બોલતી ચાલતી નથી, પણ એને કઈ આપ્યા વિના છૂટકો છે? એને લીધે તો આપણે ખીચા ખર્ચનો હિસાબ નથી આપવો પડતો. એટલે 200 પૂરા થઈ ગયા. બજેટ થઈ રહ્યું, હિસાબ થઈ રહ્યો. હિન્દુસ્તાનના હજારો રૂપિયાના પગારદાર અંગ્રેજોના હિસાબમાં કરોડો રૂપિયાની ભૂલ ચાલી જતી હોય તો વગર ભણ્યા પ્રમાદના પ્રમાદમાં 25 રૂપિયા ચાલ્યા જાય એ કઈ મોટી વાત નથી. તકતો આઘો મૂકી તે ટેબલ આગળ ખુરશી પર બેઠો. ટેબલ પર કુમુદસુંદરીના ઉદ્યોગના પદાર્થો પડ્યા હતા. એક પાસ અંગ્રેજી કવિતાઓ, વચ્ચે સંસ્કૃત કવિઓ, સૃષ્ટિ પદાર્થ જ્ઞાનના ગ્રંથો, સામે ગુજરાતી મનુસ્મૃતિ અને મોં આગળ આધ્યાત્મ રામાયણના પાના પડ્યા હતા અને વચ્ચે એક કાગળના કટકાનું ચિહ્ન મૂક્યું હતું. ખુરશી પર બેસી ટેબલ તળે લાંબા પગ નાખી પ્રમાદને રામાયણ હાથમાં લીધું. પ્રથમ પાને કાઢેલું ચિત્ર જોયું. એક પાનું વાંચવા માંડ્યું અને છોડી દીધું અને પાછું તરત જ પુસ્તક હતું ત્યાં સંભાળીને મૂક્યું. આ સર્વ પુસ્તક શાળા સ્ત્રીની ઈચ્છા પ્રમાણે પતિએ જ વસાવી આપી હતી અને કુમુદસુંદરી પોતાનો દુર્ગમ કાળ પુસ્તકોમાં પરોવાઈને ગાળતી. સર્વ પુસ્તકો સામું પ્રમાદન ક્ષણમાં જોઈ રહ્યો. ઊંડા કૂવામાં નજર નાખવી પડતી હોય એવો વિકાર અનુભવવા લાગ્યો
અને અંતે મોં કસાણું કરી એકદમ ઉઠી ગયો. કુમુદસુંદરીની સારંગી હાથમાં લીધી. તાર ઉપર હાથ ફેરવવા માંડ્યો. કુમુદસુંદરી સારંગી વગાડતી તે તેને ગમતું, પણ તે પદ્માને પેઠે કનૈયાના અને ઇશ્કના ગીત ના ગાતી એટલે સૌ લુખ્ખું લાગતું. કનૈયા વિનાનું તે ગાણું હોય. સારંગી પાછી હતી ત્યાં મૂકી ને ભીત ઉપર પોતાની છબી હતી તે ઊંચી આંખે અને કેડ પર બે હાથ મૂકી ઊભો ઊભો જોઈ રહ્યો. પલંગ ભણી ગયો, પણ તે પર કુમુદસુંદરીએ ઊભું મૂકેલું એક તત્વજ્ઞાનનું અંગ્રેજી પુસ્તક હતું તે જોયું અને જોયું કે તરત ત્યાંથી પાછો વળ્યો. હા શું, કોણ જાણે સાથી કે વાંચ કરે ત્યારે જ તેને જંપ વળે છે. જોને, ટેબલ પર તો પુસ્તક હોય પણ પલંગ પર એ પુસ્તક મૂક્યું છે. પુસ્તક લઈને બંધ કરીને ઠેકાણે મૂક્યું. કબાટ ઉઘાડ્યો અને દ્રષ્ટિ ફેરવવા માંડી. કઈ નજર ન પડતા એક પોતાની જાણેલી અંગ્રેજી નવલકથા મદન કથા ચડી તે લઈને પલંગ પર પડ્યો અને પુસ્તક છાતી પર રાખી જરી મોટે સાદે ભપકાભેર વાંચવા માંડ્યું. એટલામાં નવીનચંદ્ર વાળી મેળીમાં કંઈક ખખડ્યું. ઉઠીને બારણું ઉઘાડ્યું અને અંદર જુએ છે તો એકલી કૃષ્ણકલિકા ચારે પાસ જોતી જોતી ઉભેલી. બીજું કોઈ ન મળ્યું. કૃષ્ણકલિકા અહીંયા ક્યાંથી? શિથિલ વૃત્તિવાળી આ યુવતીની કલ્પનામાં કોણ જાણે ક્યાંથી નવીનચંદ્ર વસી ગયો હતો અને પવિત્ર પણ અસાવધ અલગ કિશોરીને તેણે પોતાનું સાધન કરવાની યુક્તિ કરી હતી તે આપને વિદિત જ છે. પોતાનું રૂત પાસલું થઈ જતું બચ્યું તે પછી કિશોરી થોડી સાવધ રહી અને કૃષ્ણકલિકા સાથેનો પ્રસંગ ઓછો કરી નાખવા મનમાંથી યત્ન કર્યો, પણ ભોળી સર્વ વાત ભૂલી ગઈ અને કૃષ્ણકલિકા ઉપર પ્રથમની પેઠે મમતા રાખવા લાગી. સૌભાગ્ય દેવીને પુત્રી પાસું થવાની શંકા પડી હતી, પરંતુ કુમુદસુંદરી મૂર્છા પામી તેના દુઃખમાં સર્વ ઘડીવાર ભૂલી ગઈ. પાછળથી તે વાત સાંભળી પણ પુત્રીના અસ્તિત્વમાં પશ્ચાતાપ થયો જાણ્યો અને પવિત્ર મનમાં એમ જ આવ્યું કે મારી પુત્રી અપવિત્ર ન જ હોય. આ વિચારથી પોતે પોતાના ચિત્તને ઠપકો દેવા લાગી કે પળવાર પણ આ શંકા તેના મનમાં ઉત્પન્ન થવા પામી. કુમુદસુંદરીની શંકાનું સમાધાન વનલીલાએ સમાચાર કહ્યા તે પરથી થયું હતું તે આપણે જાણીએ છીએ, પરંતુ પાછળથી અલગ કિશોરીથી પોતાનાથી જ ન રહેવાયું અને એક દિવસ ભાભી આગળ સર્વ ઇતિહાસ કહી દીધો અને કૃષ્ણકલિકાને લાખો ગાળો દીધી અને નવીનચંદ્રની સ્તુતિ કરી. આ પ્રસંગનો લાભ લઈ કુમુદસુંદરીએ ભોળી નણંદને બુદ્ધિ આપી અને કૃષ્ણકલિકાની પાતક સંગતિનો ત્યાગ કરવા શિખામણ આપી. ભોળી નણંદે કૃષ્ણકલિકાની સંગતિ ઓછી કરવા માંડી, પણ તેની સાથે એક દિવસ તેને કહી પણ દીધું કે મને ભાભીએ આ પ્રમાણે શિખામણ આપી છે. આ સમાચારનો લાભ કાળકાએ લીધો અને ભાભીની શિખામણની યોગ્ય અસર ન થાય એવી યુક્તિઓ કરવા ચૂકી નહીં. કૃષ્ણકલિકાને મોએ પોતે ભાભીનું નામ દીધું તેથી અલગ કિશોરીને પશ્ચાતાપ થયો, પણ થોડા દિવસ તો તે મનમાં જ રાખી રહી. આખરે ન રહેવાયું તે એ પણ પાછું ભાભીને કહી દીધું. ભાભી સાવધાન થઈ તો પણ કૃષ્ણકલિકાની સંગતમાંથી પોતાની વહાલી નણંદને છોડાવવા યત્ન ઉઘાડો ન પડે એમ કરવા લાગી. શિખામણ દેવી મૂકી દીધી, પણ એમ ધાર્યું કે એકના ઉપર પ્રીતિ વધારે થશે તો બીજીના ઉપર પ્રીતિ એની મેળે જ ઉતરી જશે. આમ ધારી કુમુદસુંદરી વનલીલાને અલગ કિશોરીના ચિત્ત આગળ વધારે ધકેલવા લાગી. વનલીલા સોજીલી હતી, તેની રસરૂતિ નિર્દોષ હતી, તેનામાં રમતિયાળપણાના ગુણ અલગ કિશોરીનાથી વધારે હતા અને તે સમજુ પણ વધારે હતી. કુમુદસુંદરીએ નણંદ આગળ વનલીલાની સ્તુતિ કરવા માંડી, તેના ગુણોનું ભાષ્ય કરવા માંડી, તેના ઉપર મોહ અને પ્રીતિ ઉત્પન્ન કર્યા. નણંદની આંખો ઉઘડી, વનલીલાનો ઉત્કર્ષ તેના હૃદયમાં દેખાયો અને એના આગળ કૃષ્ણકલિકા એની મેળે જ શુદ્ર દેખાય. આ રીતેથી કુમુદસુંદરીએ કૃષ્ણકલિકાની નિંદા કર્યા વિના, તેનું અપવિત્ર નામ જીભે લીધા વિના તેને નણંદ પાસેથી દૂર કરી. કૃષ્ણકલિકા શઠરાઈની પણ સગી હતી અને અલગ કિશોરીને કેટલેક પ્રસંગે એવો પણ વહેમ પડ્યો હતો કે આપણા ઘરની વાત જાણી લઈ શઠરાઈના ઘરમાં એ કરે છે. જૂની સંગતિ ઘણા પ્રયાસથી આખરે ઓછી કરી તો પણ આંખની શરમ છંડાતી ન હતી. પણ આજ તો વનલીલાની ગરબી ઉપરથી અલગ કિશોરીની પ્રીતિ છલકાઈ અને તેને પોતાની સાથે જમવા બેસાડી. આ વાત કૃષ્ણકલિકાથી સખાઈ નહીં. તેનો માન ભંગ થયો અને આંખો વનલીલા સામું જોઈ કાતરિયા ખાવા લાગી. હવે એણે પોતાનો માર્ગ જાતે શોધવા પ્રયત્ન કર્યો. તો વાતોમાં ભળ્યા જોઈ છાનામાના ચોરની પેઠે ઉઠી અને નવીનચંદ્ર એકલો હશે એમ કલ્પી પોતે જ તેની મેળીમાં ગઈ. નવીનચંદ્ર તો ત્યાં હતો નહીં. ભ્રમિત ચિત્ત પ્રમાથનની મેળીનું દ્વાર જોતા બીજી ભ્રમણા શોધી કાઢ્યું. મોઈ રાંડ અલગ, એનું શું કામ છે? પ્રમાદને જ હાથમાં લઉં એટલે મારા ધણીનું કામ થાય. સારી નોકરી આપી શકશે પ્રમાદને અને પેલી કુમુદલીનું વેર લેવાશે. રાંડ મારી પાછળ ખતરવટ થઈને લાગી છે. આ વિચાર કરે છે એટલામાં પ્રમાદ તેને બારણું ઉઘાડ્યું.
કૃષ્ણકલિકા છાની માની ઉઠી ગઈ તે કુમુદસુંદરીએ છાનું માનું જોયું. તેની પાછળ પોતાની દ્રષ્ટિને મોકલી. તેને દાદર પર ચડતી જોઈ અગાસીની રવેશો પાછળ તેના માથાના વાળ ચાલતા દેખાયા અને આખરે નવીન ચંદ્રવાળી મેળી આગળ અદૃશ્ય થયા. કાંઈક નિમિત્ત કાઢી કુમુદસુંદરી ઉઠી, પણ કૃષ્ણકલિકાની પાછળ જવું ન ગમ્યું. ભોગેના, હું ક્યાં આવા મલિન માર્ગોની ચોકી કરતી ફરું? પરંતુ અંતઃકરણે કહ્યું કરતા પહેલા અડાઈ કરી. કેટલીક વાર તે પાછી બેઠી, ચિત્ત ઉપર હતું અને નીચે બેઠેલા સાથે વાતોમાં પડી. કૃષ્ણકલિકા પાછી ફરતી ન દેખાય. અધઘડી થઈ, ઘડી થઈ, આખરે ધીરજ ન રહી અને ઉપર ચડી. નવીન ચંદ્રવાળી મેળીમાં ડોક્યું કર્યું, પણ કોઈ ન મળે. પોતાની મેળીનું દ્વાર બંધ હતું. તેને ઉઘાડવા ધકેલ્યું, ઉઘડ્યું નહીં. અંદર સાંકળ હતી. કોણ? પ્રમાદધને બૂમ પાડી. કમળ ફરી ધકેલ્યું. ઉત્તર મળ્યો, ઉઘાડું છું. થોડી વારે પ્રમાદધને બારણું ઉઘાડ્યું. મેળીમાં એ એકલો જ હતો. કુમુદસુંદરી અંદર ગઈ નહીં, ઉંમર બહાર જ ઊભી રહી. પ્રમાદધરે બોલાવી. હા, આવું છું કહ્યું, પણ આવી નહીં. કંઈક વિચાર કરી અંદર આવી. ઉમરો ઓળંગ્યો, પણ દ્વાર પાસે જ ઊભી રહી અને દ્રષ્ટિ અગાસીમાં જ રહી. નવીન ચંદ્રવાળી મેળીમાંથી નીકળી છાની માની પણ ઉતાવળી કૃષ્ણકલિકા દાદર ભણી દોડી. કુમુદસુંદરી એકદમ બહાર નીકળી અને છલાંગ મારતી પલંગ પરથી અબળા બાલિકાએ કૃષ્ણકલિકાને પકડી પાડી અને તેનું કાંડું પકડ્યું. બારણા બહાર ડોક્યું કરી વિકીર્ણ વીલો બનેલો પ્રમાદધન પોતાની મેળીમાં પાછો સંતાઈ ગયો. ક્રોધથી કુમુદસુંદરીનું મોં રાતું રાતું થઈ ગયું. ક્રોધના આંસુ આવ્યા. ક્રોધથી શરીર કંપવા લાગ્યું. ભમર ભાંગી અને કપાળે કરચલીઓ વળી. આંખે લોહીની ટસર આવી, પણ શું બોલવું તે સૂઝ્યું નહીં. હમણાં જાણે કે રોઈ પડશે એ મોઠના રાતે પલ્લવ કંપવા લાગ્યા. કૃષ્ણકલિકા પ્રથમ તો શરમાઈ અને નીચું જોઈ રહી, પણ છૂટવાનો ઉપાય ન જોઈ નિડર બની. મર્યાદા તૂટી ગઈ. કુમુદસુંદરીને તું કરી બોલાવવા માંડી. છોડ હાથ, જવા દે. શરમાતી નથી? શી બાબત શરમાઈ? શરમાને તું? જા જા નફટ, તારી સાથે તો બોલવું પણ ન જોઈએ. તો આજ તો જવા દઉં છું, પણ આ ઘરમાં હવે ફરીથી દીકરી તો એમ જાણશે કે નાસ્તા બહુ ભારે પડશે. ન હોય આ શઠરાઈનું ઘર. ડાય હોય તો આ ઘર સામે ફરી ન જોઈશ. બળથી પ્રત્યુત્તર દેવા જતી જતી પોતાના સગા શઠરાઈનું નામ સાંભળી શઠરાઈની આજની અવસ્થા થઈ તે સાંભળી. ગઈકાલના બુદ્ધિધન ને આજના બુદ્ધિધન વચ્ચે ઘણું અંતર પડ્યું હતું તેનું ભાન આણી અલગ કિશોરી હવે જુદી થઈ છે તે જોઈ. પ્રમાદધનનું કઈ નીચી શક્તિ એમ ન હતું તે લક્ષમાં આણી અને કુમુદસુંદરીનું ઘરમાં કેવું ચલણ હતું તે અનુભવથી જાણેલું હતું તે સ્મરી દુષ્ટ કુલટા નરમ પડી, પરસેવેથી ભીની થઈ ગઈ અને ધીમે રહીને બોલી. વારું, હવે મને જવા દઈશ? વચન આપ કે હવે પાછી આ ઘરમાં નહીં આવું. મને કોઈ બોલાવે તો? ના, બોલાવે તોય નહીં. એવું વચન તો ના અપાય. ત્યારે જવાનું નહીં થાય. મને શું કેદ કરવી છે? એમ હોય તો કહેજો. હા ભાઈ. કુમુદસુંદરીએ વિચાર કર્યો કે આ નકટીની સાથે શી રકઝક કર્યું. એના હાથને અડવું ન જોયું. હાથ મૂકી દેવા જતી હતી, પણ પતિને સુધારવાનો સ્વાર્થ સાંભળ્યો. જા જા, તારા વચન પર શો વિશ્વાસ? તું વચન આપે તે સરખું ને ન આપે તે સરખું. પણ એટલું કહું છું કે તારો જીવ વાલો ન હોય તો જ આ ઘરમાં પગ મૂકજે. જા. હાથ છોડી દીધો અને કૃષ્ણકલિકા ગઈ. કુમુદસુંદરી પોતાની મેળીમાં આવી. પ્રમાદધન ટેબલ ઉપર ઊંધું માથું મૂકી બેસી રહ્યો હતો. કુમુદસુંદરી આવી તે જાણ્યું, પણ માથું ઊંચું ન કર્યું. કુમુદસુંદરી ચારે પાંચ જોતી જોતી અંદર આવી. પ્રમાદધનને જોયો, પણ બોલી નહીં અને રસ્તા ઉપર બારી પડતી હતી તે આગળ આંખે હાથ દઈ ઊભી. પાછી ફરી જુએ છે તો ગાડી એકદમ તોલડી ચાલી. વચ્ચે થાઠડી ઉપર મરદું અને મરદું ઉચકનાર સિવાય પાછળ માત્ર 10-15 માણસો જે શઠરાઈના આડીને સગા હતા. મરદું દુષ્ટરાયનું હતું અને તેનું નામ દઈ રોટી કૂટતી તેની સગી સ્ત્રીઓ પાછળ આવતી હતી. ખલકનંદા પણ હતી અને અત્યંત રૂતી દેખાતી હતી. રૂપાળી ન હતી. શઠરાય કે કરવતરાય કોઈ ન હતા. પ્રમાદધને ઓચિંતું માથું ઊંચું કર્યું અને બોલ્યો. કોણ મરી ગયું? દુષ્ટરાય. ઉત્તર દઈ કુમુદસુંદરી આંસુવાળી આંખે પાછી આવી અને પ્રમાદધન બારી આગળ ગયો. તે ત્યાં ઊભો એટલામાં છાતી ઉપર હાથ મૂકી વિચારમાં પડી કુમુદસુંદરી વચ્ચોવચ્ચ ઊભી રહી અને દુષ્ટરાય તથા પ્રમાદધનની ત્રિકાલ અવસ્થા સરખાવા લાગી. શું જે કારભારીના દીકરા હોય છે તે સૌને લંપટ થવાનું સર્જેલું હશે? એમ મનને પૂછવા લાગી. દુષ્ટરાયની અવસ્થા રૂપાળીએ કરી એવી પ્રમાદધનને અથવા કૃષ્ણકલિકાને હાથે કોઈ સમયે મારી પણ થવા વાળો કેમ ન આવે? ધૂળ નાખે આવે તો આ જગતમાંથી છૂટી થવું. આવા તર્ક કરે છે એટલામાં પલંગ પર દ્રષ્ટિ પડી અને ત્યાં કંઈક દીઠું.
પાસે જઈને જુએ છે તો કૃષ્ણકલિકાના માથાનો કેવડો અને કોટની સાંકળી નીચે પડેલા દેખાયા. તે લઈ લીધા. હાથમાં લઈ વિચારમાં પડી. પાછી પલંગ આગળ જ ઊભી રહી. પ્રમાદના રસ્તા ઉપર સ્ત્રીઓ કૂટતી હતી તે જોતો જોતો ઊભો. કૃષ્ણકલિકા પણ કૂટવામાં પડી. તે બરોબર એના સામે ઊભી. કૂટતા કૂટતા સાંકળી વિનાની કોટ લાગતા ગભરાઈ ગઈ. પ્રમાદની મેળીમાં જઈ તપાસ કરવા છાતી ચાલે એવી હતી, પણ પેલી કુમુદડી સાંભળી, એની ક્રોધવાળી આંખો સાંભળી એટલે સાંકળી શોધવાનો વિચાર મૂકી દીધો. સાંકળીનું રોવું અને કૂટવાનું રોવું બે એક થઈ ગયા. આંસુના પ્રવાહમાં પ્રમાદને જોવો પણ મૂકી દીધો. પ્રમાદને પાછળ ઉભેલી કુમુદ સુંદરી સાંભળી એટલે પાછો ફર્યો અને હોશિયાળો જેવો વિલા જેવો બની કશી વાત જાણતો જ ન હોય એવો ડોળ ધારવા વ્યર્થ યત્ન કરવા લાગ્યો. કુમુદ પલંગની ઈસને અઠીંગીને ઊભી હતી. ઘડીક હાથમાંની સાંકળી અને કેવડા ઉપર નજર કરતી હતી. ઘડીક આંખ સામે નવીનચંદ્રવાળી મેળીના પાણાની નિત્ય બંધ રહેતી જ, પણ આજ ઉઘાડી રહી ગયેલી સાંકળ સામે નજર કરતી હતી. હે ઈશ્વર, અમને સુધારવા એ વાત મારા હાથમાંથી સમળગી લઈ જ લીધી. શું મર્યાદા તૂટી જ? શું છેક આમ જ કે હું અહીંયા ઊભી છતાં પેલીના સામું જોયા કરે છે અને મને બોલાવતા જ નથી? છેવટે બે આંખની શરમ પણ ન રહી. હવે સુધારવાનું મારું બંધ. જરા આ સાંકળી આપી દઉં એમને, આવે તે કરે. મારે શું? ભણેલાએ પરણ્યા પહેલા છોડી, વગર ભણ્યાએ પરણીને છોડી. આ વિચારમાં ને વિચારમાં દુઃખી અબળાનું હૃદય ભરાઈ આવ્યું. અચિંતી બારી આગળ ગઈ અને કેવડો તથા સાંકળી બંને વાના રોષથી જોરથી કૃષ્ણકલિકા ઉપર રસ્તામાં ફેંક્યા અને એકદમ પાછી અંદર આવી અને મેળી વચ્ચોવચ ભોય ઉપર બેસી ઢેચણ પર હાથની કોણીઓ મૂકી આંખે બે હાથ દઈ નિર્ભય રોવા લાગી. પ્રમાથન પળવાર તે જોઈ રહ્યો. તેને મનાવી નહીં. ખંડિત પત્ની વધારે ખંડિત થઈ. તેને ઓછું આવ્યું. મનમાં રોતી હતી તે ખાલી ન રખાયાથી સંભળાય એમ મોકળું મૂકી રોવા લાગી. સારે ભાગ્યે ઘરમાં કોઈએ સાંભળ્યું નહીં. પ્રમાથને તેના મિત્રએ શિખામણ દીધી હતી કે સ્ત્રીઓ રૂવે તે તો ઢોંગ, એવું સ્ત્રી ચરિત્ર ગાંઠવું નહીં. તે બારી આગળ ઊભો સર્વ જોઈ રહ્યો. ન રહેવાયું અને કુમુદ સુંદરીએ ભોય ઉપર માથું પછાડ્યું. દૈત્યને દયા આવી. પ્રમાથનું અંતઃકરણ ઓગળ્યું. પાસે આવ્યો. આ શું છે બધું? કરીને કુમુદ સુંદરી પાસે બેઠો. તેનું માથું ખોળામાં લીધું. પવિત્ર સ્પર્શે પવિત્ર વિચારને જન્મ આપ્યો. હું અપરાધી છું એ બુદ્ધિ પ્રમાથનના મસ્તિષ્કમાં ઉપજી. શું થયું? શું છે? એવું પૂછવા લાગ્યો. પતિના અંતઃકરણમાં પોતાને વાસ્તે કંઈક અવકાશ છે. પતિ સુધરે એમ છે. આ વિચારથી પતિવ્રતાના હૃદયમાં ધૈર્ય આવ્યું. આંસુ લૂછ્યા અને કાંઈ નહીં, કાંઈ સહેજ જ. અર્ધુત્તર આપી તેની બાથમાંથી છૂટી એક ખુરશી પર જઈને બેઠી. ચાકરોના હાથે ઉછરેલો, ખુશામત્યા તથા ભ્રષ્ટ મિત્રોએ સાર્થ સરવા નીચ માર્ગે દોરેલો, બુદ્ધિહીન અને અકાળે સ્વતંત્ર થવા પામેલો, પરંતુ પવિત્ર સંસ્કારો ભરેલી હવાથી કેવળ અજાણ્યો ન રહેલો, બુદ્ધિધન અને સૌભાગ્ય દેવી જેવાનો પુત્ર અંતે ઘડીક કુળ ઉપર ગયો. વિમાનના પામેલી પત્નીની આસના વાસના કરવા લાગ્યો. તે ન બોલી તેમ તેને વધારે બોલાવા લાગ્યો. આ નિમિત્તે તે નિમિત્તે વાતચીતનો પ્રસંગ કાઢી તેને વધારે બોલાવા લાગ્યો. કઈ પૂછવા લાગ્યો, કઈ કહેવા લાગ્યો. માત્ર મૂળ વાત ના કહી. ડાહી સ્ત્રીએ કઢાવી નહીં. પતિ સુધરે એમ છે તેને શી રીતે સુધારવો એટલા જ ઉત્સાહક વિચારમાં પડી. એટલામાં તો પ્રમાથન કઈ વાતો કરી ગયો. દરબારના આજના સમાચાર, પોતાને પગાર થવાની વાત, આજ પોતાને લીલાપુર જવાનું હતું તે ખબર. ખરેખર જોતા રામભાવાળા કારણથી પણ બહાર કહેવામાં મુહૂર્ત ન આવ્યું. એ કારણથી દરબાર આજ ભરાવો બંધ રાખ્યો એ વર્તમાન. નવીનચંદ્રની ગોઠવણ. પિતામહનું જૂનું ઘર ગમે તેટલું દ્રવ્ય ખર્ચી વેચાતું લેવું એવી દયાશંકર કાકાની સૂચના અને તે ઘરને ઠેકાણે માતૃશ્રીના નામનું શિવાલય કરવું એવો પિતાનો વિચાર થયો હતો. તે આ અને એવા કઈ વિષયોનું પુરાણ પ્રમાથન કહી ગયો. માથું નીચે રાખી વિચારમાં પડેલી કુમુદ સુંદરીએ કશી વાત સાંભળી નહીં. માત્ર નવીનચંદ્રની વાત કરી ત્યારે પાપડો ઊંચી કરી વાર્તા પર ધ્યાન આપ્યું. વાર્તાની અસર એટલી થઈ કે કુમુદ સુંદરી શાંત પડી ગઈ. અંતે વાર્તા થઈ રહી એટલે આળસ મરડી ઊંચું જોવા લાગી અને પોતાને પ્રસન્ન કરવા ઈચ્છતા પતિ ઉપર પ્રસન્ન થઈ ઉઠી. ઉઠતા પતિ ઉપર પ્રેમ ઉપજ્યો. ના, એ તો એ રાંડના છવાના. મારા પતિ તો બિચારા ભોળા છે. આટલા વિચાર કરી પતિની ભોળાઈ, પોતાને પ્રસન્ન કરવાની તેની આતુરતા, મનાવતા સુકાઈ જતું તેનું મોં,
એવું કઈ કઈ જોઈ વિચારી દયા આવતા ઉમળકો આવતા પોતાના કોમળ માત્સલ ભુજા વડે પતિને કંઠાશ્લેષ દીધો અને પોતાની પવિત્રતા તેનામાં સંક્રાંત થઈ માનવા લાગી. આર્યા, લગ્નોચ્છેદક ધર્માસન આપે તેના કરતા વધારે સુખ પ્રાપ્ત કરવાની શક્તિ તારા આર્ય હૃદયમાં છે. લગ્નોચ્છેદક ધર્માસન એટલે ડાયવોર્સ કોર્ટ. એ ધર્માસનનું સુખ અનાર્ય લોકોને જ હજો. પતિનું અંતઃકરણ શુદ્ધ કાચના જેવું નિર્મળ અને પારદર્શક થઈ ગયું હોય તેમ તેને જોતા આનંદ પામતા તેમાંથી કૃષ્ણ કલિકાને સમૂળગી ભૂસી નાખવા મનસ્વીએ પ્રયત્ન કર્યો. પ્રસન્ન થયેલા પતિની સાથે નિર્દોષ વિભ્રમનો વિનોદ અને વિનિમય કરતા અને પામતા જણાય ન પડે એવી રીતે બે વાતો વચ્ચે કહી દીધી. આ રાજેશ્વરમાં રાણાજી અને પિતાજી મળ્યા હતા એ વાત છઠરાઈને ત્યાં કૃષ્ણ કલિકાએ પહોંચાડી હો. એ તો છઠરાઈની ભેદું થઈને જ આપણા ઘરમાં આવતી હતી. જમાલવાળી વાત એને પ્રથમથી જ ખબર હતી. આ વિચારથી ચમકેલા પતિ મસ્તકમાંથી કુટુંબ વૈરણી એકદમ નીકળીને ખસી ગઈ હોય એવું બુદ્ધિમતીને સ્પષ્ટ લાગ્યું. પતિના દક્ષિણ હસ્તથી વીંટાયેલું છૂટા થયેલા કેશપાશવાળું કમળપટ જેવું મસ્તક ઊંચું કરીને ગુણસુંદરીને મળવા ભદ્રેશ્વર જવાની અનુમતિ માંગી લીધી. કોમળ ગાલ ઉપર પતિના કોમળ પ્રહારની જોડે જ એ અનુમતિ મળી ગઈ. લાંબા વીરને અંતે મળ્યો હોય તેમ ખંડનને અંતે મળેલો આ વિભ્રમ ઉત્કૃષ્ટ પ્રીતિદાય હોય તેમ પતિવ્રતાએ અભિનંદન્યું. પણ પ્રીતિદાય માગ્યો ક્યારે? આપ્યો શાથી? દુષ્ટ કલામાંથી પ્રણય ક્યારે થયો? ક્લિમિશ ભૂલાયું કેમ? પ્રણય વચન પતિવ્રતાએ કહ્યું. શ્રીણામાધ્યમ પ્રણય વચનમ વિભ્રોમ હિ પ્રિયશુ. કહ્યા વિના કહેવાય એવા પ્રણય વચન દંપતીને ક્યાં હોતા નથી. એવા વચનનો ઉત્તર બોલ્યા વિના ક્યાં અપાતો નથી. પ્રયુક્તમ હિ પ્રણયીષુ સતામી પિશાચ ક્રિયવે. અશબ્દ પ્રણય વચનનો વિભ્રમનો આવિર્ભાવ કુમુદસુંદરીમાં ક્યારે થયો? પ્રમાથને ક્યારે દીઠો? વિભ્રમના ઉત્તરમાં ઇષ્ટ વિભ્રમ ક્યારે મળ્યો? મૂર્ખ પ્રમાથન આ કળા ક્યારે શીખ્યો? વિમાનના ભૂલી સુશિક્ષિતાએ અશિક્ષિતનો પ્રણય શી રીતે સ્વીકાર્યો? ઇત્યાદિનું તત્વજ્ઞાન પુરાણોમાં નથી. વેદને સૂઝ્યું નથી, વેદાંતને જડ્યું નથી, અંગ્રેજી વિદ્યામાં આવે એમ નથી અને વ્યવહારેથી સમજાય એમ નથી. જેને સમજવાની અગત્ય હતી તે અંતઃકરણ વન સમજાવે સમજ્યા. એ ઈશ્વરની રચના. ગમે તેવા ભૂતકાળને ભૂલાવવો અને ગમે તેવા વર્તમાનથી સંતુષ્ટ રહેવું, ગમે તેવા ભવિષ્યને બળાત્કારે સારું કરવું, એ શક્તિ અને એ વૃત્તિ આર્યચિત્તની જ છે. ઈશ્વર તેને અમર રાખે. હવે કથામાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે કથાના આગળના એપિસોડની રાહ જોવી પડશે. અને જ્યાં સુધી અમે આગળનો એપિસોડ ના લઈને આવે ત્યાં સુધી જોતા રહો વાણીવેળા ઉપર અમારી અન્ય કથાઓ. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.